કારમી મોંઘવારી અને પેપર લીક મુદ્દે જામનગરમાં કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું। શહેરના ડીકેવી સર્કલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ દ્વારા જનતા કારાવાસમાં છે તેવો પ્રતિકાત્મક અભિપ્રાય રજૂ કરવામાં આવ્યો હતો। ખાદ્ય તેલ, ગેસ સિલિન્ડર, દૂધ, પેટ્રોલ, ડીઝલ અને શાકભાજી સહિતની નિત્ય ઉપયોગી વસ્તુઓના ભાવમાં સતત વધારો થતાં સામાન્ય અને મધ્યમ વર્ગના જીવન પર પડેલા ભારને ઉજાગર કરવામાં આવ્યો હતો। શાકભાજી અને ઘરેલું ઉપયોગી વસ્તુઓને ટોપલામાં સજાવીને પ્રતિકાત્મક રીતે પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમે જણાવ્યું હતું કે દેશમાં મોંઘવારી અને પેપર લીકની ઘટનાઓને કારણે યુવાનોનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે। તેમણે આક્ષેપ કર્યો હતો કે પેપર લીક જેવી ઘટનાઓ સરકારની ગંભીર નિષ્ફળતા દર્શાવે છે અને તેની જવાબદારી નક્કી થવી જોઈએ। આ વિરોધ પ્રદર્શનમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, કોર્પોરેટર સહારાબેન મકવાણા, પૂર્વ કોર્પોરેટર ધવલ નંદા, આનંદ ગોહિલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ મોંઘવારી અને પેપર લીકના વિરોધ કાર્યક્રમ અંગે પૂર્વ સાંસદ વિક્રમ માડમે આપેલી વિગતો પ્રસ્તુત છે। દેશની અંદર અત્યારે એક વાર નહીં અનેક વાર ભારતીય જનતા પાર્ટી આવી ત્યારથી આ દેશની અંદર પેપર લીક એ સરકારનું એક આખું ષડયંત્ર છે। વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવા, લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ કરવું, એના સિવાય એમની પાસે કોઈ ઇલાજ જ નથી। એક વાર નહીં, બે વાર નહીં, 5 વાર નહીં, વારંવાર પેપર લીક કેવી રીતે થાય? શું કરે છે સરકાર? આ સરકારની જવાબદારી છે। દેશનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે, એમની ઉંમરો પૂરી થઈ રહી છે, નોકરીની ઉંમરો એની ખતમ થઈ રહી છે અને ત્યારે આ સરકાર એ તાઇફાઓ કરે છે, પ્રોગ્રામો કરે છે। મોદી સાહેબના 12 વર્ષ સત્તાના પૂરા થયા, આજે 9 તારીખે એની ઉજવણી કરે છે। કેવાની ઉજવણી કરો છો? લાખો નહીં કરોડો ઘર બરબાદ કરીને તમે તમારી જાતને ઉજવણીને લાયક લેખો છો? આ પરિસ્થિતિ છે આ દેશની। મોંઘવારીની અંદર તમે જોવ છો કે જનતા કાયદેસર મોંઘવારીમાં જેલની અંદર પીસાતી હોય એ પરિસ્થિતિમાં છે। જ્યારે એમને મોંઘવારીથી બહાર કાઢવાનો સમય છે ત્યારે તમે તમારા 12 વર્ષની ઉજવણી કરો છો। આ ઉજવણી કરવાનો તમને અધિકાર નથી। જ્યાં સુધી જનતા પીડાય છે, જ્યાં સુધી વિદ્યાર્થી પીડાય છે, જ્યાં લગી એક એક ઘરે ચૂલો સળગતો નથી, તમે કેવાની ઉજવણી કરો છો? તમારી જવાબદારીઓમાંથી તમે કેવી રીતે ભાગો છો? શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માગવામાં આવ્યું છે। એમના સમયની અંદર વારંવાર, એક વાર નહીં અનેક વાર આ પેપર કૌભાંડો થયા છે। એમને પોતે પણ સ્વીકાર્યું છે કે અમારી ભૂલ છે। તો ભૂલ હોય તો રાજીનામું આપો ને ભાઈ। જ્યારે રેલવે મંત્રી તરીકે લાલ બહાદુર શાસ્ત્રી હતા, રેલવેનો એક્સિડન્ટ થયું, નૈતિકતાની દ્રષ્ટિએ લાલ બહાદુર શાસ્ત્રીએ રિઝાઇન કર્યું હતું, એમને તો કોઈ એક્સિડન્ટ નહોતું કર્યું। જ્યારે તમે વારંવાર તમારી જવાબદારીમાંથી છટકો છો, મોંઘવારીની જવાબદારીમાંથી છટકો છો, વારંવાર ભાવ વધારો કરો છો। ગેસના સિલિન્ડર એ ચૂંટણી ટાણે તમે 12 મહિનામાં 12 આપતા હતા, પછી તમે 9 કર્યા, ગઈકાલથી 9 વાળા 4 કર્યા। એક બાજુથી મોંઘવારી, ભાવ વધારો, ગેસનો ભાવ વધારો, જનતા કઈ રીતે જીવે? એના માટે આખા દેશની અંદર કોંગ્રેસ પાર્ટી આજે ધરણાનો કાર્યક્રમ યોજ્યો છે। મોંઘવારીની અંદર સરકારે જનતાને રાહત આપવી જોઈએ, ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવું જોઈએ અને હવે ભવિષ્યની અંદર એક પણ પેપર લીકેજ ન થવું જોઈએ એવી અમારી માગણી છે।